Which is your favorite role અત્યાર સુધીનો જે તમે ભજવેલો છે, which you have played yourself? હમણાં તક મેં જેટલા પણ શોઝ અને ઇવેન્ટ્સ કર્યા છે એમાંથી મારો ફર્સ્ટ અને મારો લાસ્ટ જે શો છે એ મારો ફેવરેટ છે, મારા દિલને બહુ કરીબ છે. દેટ ઇઝ ક્યુંકી સાસ ભી કભી બહુ થી, માય ફર્સ્ટ એવર શો. અને મારો લાસ્ટ શો હતો જે નેટફ્લિક્સ પર હતો, દેટ ઇઝ સ્કૂપ વિથ હંસલ મહેતા. દેટ વોઝ માય વેરી તમે લોકોએ જોયું છે કે નહીં? અને જે નથી જોયું પ્લીઝ જોજો. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ શો. એટલે તમારા પહેલા શો અને જે લાસ્ટ શો તમારો રિલીઝ થયો છે એમાં જ તમારી રેન્જ ખબર પડી જાય છે, એમાં જ તમારી વર્સેટાલિટી પણ ખબર પડી જાય છે કે તમે નીશ અને માસ ઓડિયન્સ બંનેને કેટર કરો છો. યસ, ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ ડિરેક્ટર કે ડિરેક્ટર તમારા પાસેથી કેટલી એક્ટિંગ કઢાવી શકે છે. આઈ ડિડન્ટ નો કે હું કોમેડી કરી શકીશ એઝ માય ફર્સ્ટ શો. જેને એક્ટિંગ આવડતું જ ના હોય, જે કોલેજથી નીકળીને સીધી ક્યુંકીમાં પહોંચી ગઈ હતી, તુલસી અને બા અને બધા અપરા મહેતા ને બધા હોય, અને એન્ડ આઈ યુઝ ટુ વોચ દેટ શો ઓન ટીવી વિથ માય ફેમિલી. અને પછી તમે જ્યારે ઓન સ્ટેજ ઓન સેટ પર જાઓ અને તમે એ લોકોને જોવો લાઈવ, અને એ લોકો લાઈવ એક્ટિંગ કરે, અને ત્યારે તમને ઓડિશન આપવાનું હોય તો તમને ખબર જ ના હોય કે તમે શું એક્ટિંગ કરો. લાઇન્સ બધા ભૂલી જાઓ તમે. તો તમારથી એવું થતું હતું બધું એવું? બધું એમની સામે બધું થયું હતું. તુલસી સામે જ ઊભી હતી અને એની સાથે મારો સીન હતો પહેલો. પણ મારા સાથે તો બહુ જ સ્વીટ. અરે વાહ. હા, એટલું મસ્ત કહેવાય ને આ કોલેજ થી